આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના પગાર વધારા અંગે દાદરાની ઈગલ ફેશન કંપનીના કર્મચારીઓ ધરણા પર બહાર આવ્યા. સેલવાસમાં પગાર વધારા અંગે દાદરાની ઈગલ ફેશન કંપની પ્રાઇવેટ લિમિટેડ કર્મચારીઓ પગાર મુદ્દે ધરણા પર બહાર નીકળી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો. દાદરા નગર હવેલીમાં ઈગલ ફેશન પ્રાઇવેટ લિમિટેડના અંદાજે 50 કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કંપની મેનેજમેન્ટ ઉપર આક્ષેપો કર્યા કે તેઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ વેતન મળી રહ્યું નથી. નોંધનીય છે કે કેન્દ્રીય રાજ્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય રાજ્ય 3D વહીવટીતંત્રએ રાજ્યના કામદારો માટે લઘુત્તમ વેતનના દરો જાહેર કર્યા છે. લઘુત્તમ વેતન કામદારોની શ્રેણી માટે ₹462, અર્ધ કૌશલ્ય માટે ₹452 અને અકુશળ માટે ₹441 નક્કી કરવામાં આવ્યા છે. જે પગાર મુદ્દે કામદારોને પોતાના લઘુત્તમ વેતન કેટલું હોવું જોઈએ તેણે કંપની પાસેથી માંગણી પણ કરી હતી, પરંતુ જ્યારે તેની રકમ મળી ન હતી ત્યારે તમામ કામદારોએ એકતા બનાવી નવા પગાર ધોરણ માટે કંપની સામે વિરોધ કર્યો હતો, જેમાં કંપનીના કર્મચારીઓએ કંપની મેનેજમેન્ટ ઉપર આક્ષેપ મૂક્યો હતો અને કહ્યું હતું કે મેનેજમેન્ટના લોકો તેમને નવા પગાર ધોરણ હેઠળ પગાર આપતા નથી, જેના કારણે કંપનીના આ વલણ અંગે કામદારોમાં નારાજગી વ્યક્ત કરી છે. દાદરા નગર હવેલી અને દમણ દીવ વહીવટીતંત્ર દ્વારા નવા પગાર ધોરણ અંગે જારી કરાયેલ સૂચનાનું આ એકમ દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં કામદારો લેબર ઓફિસ સુધી પહોંચ્યા અને કંપની મેનેજમેન્ટ ઉપર સરકાર દ્વારા જારી કરાયેલ નવો પગાર ધોરણ પૂરો ન આપવામાં આવે તે બાબતે વહીવટીતંત્ર પાસે નવા પગાર ધોરણ હેઠળ મહેનતાણું પૂરું પાડવા માંગ કરી હતી. मेरा नाम रंजीत शर्मा है. मैं ईगल फैशन से हूँ, दादरा नगर हवेली से. हमें प्रॉब्लम है पगार से. हमारी सैलरी बढ़ के मिलनी चाहिए लेकिन हमें उतना मिला नहीं है. इसके लिए हम लोग यहाँ तक आए हैं. सामने वाले से बात भी किया कि हमारा आराम से काम हो जाए, लेकिन सामने वाला गर्म होके ही बात करता है. हमारी बात को हम लोग शांति से बात करते हैं लेकिन वो हमारी बात शांति से सुनता नहीं है. यार हमें 22,000 चाहिए, वो 20,200 दे रहे हैं. इसके लिए हम लोग लेबर कोर्ट आए हैं. वो बोलता है कि जहाँ तुमको जाना है जाओ, हिसाब भी नहीं दूंगा और पगार भी नहीं बढ़ाऊंगा. अब बताइए साहब, मैं उतने में क्या करूं? एग्रीमेंट हुआ है 700 रुपये का 2 साल के बाद. लेबर कोर्ट में मिला तो हम लोग जब गए 4 आदमी, तो वो बोला कि एक काम करो, आज एप्लीकेशन लिख के रखो और सोमवार को ला के डालना, और मैं कोशिश करूंगा कि बात करूंगा आगे कंपनी वाले से. यहाँ के 50 लोग, हरीश भाई प्लान इंचार्ज, उनसे बात हुआ कि हम लोगों का इनकम कम है तो हमारी इनकम बढ़ा दीजिए. तो बोले कि नहीं, ऐसा पॉसिबल नहीं है. साल से काम करता हूँ. हाँ जी, नहीं और लोगों का पगार 15 तारीख को 1.5 महीने पे पगार ही मिलता है. अभी मिलता था 19,500. एग्रीमेंट ज़्यादा होना चाहिए. एग्रीमेंट नहीं हो रहा है. हाँ जी, हुआ है 700 रुपये का, लेकिन 700 रुपये में हमें कम नहीं हो रहा है. हमको कम से कम 21,000 पगार चाहिए. 21,000 जितना पगार है उसमें 3,000 बढ़ना चाहिए. वो जो पीएम मोदी लागू किया था दादरा नगर हवेली में, वो चीज़ हमारे बाजू वाली कंपनी में मिल रहा है, लेकिन हमको नहीं मिल रहा है. मिनिमम बेसिस. हाँ जी, वो आपको नहीं मिल रहा है. 3-4 महीना हो गया, वो हम लोगों को नहीं मिला. वो चीज़ हमको चाहिए. સેલવાસની કમલ પાઠક બિલ્ડિંગના રૂમમાંથી ટ્રાવેલ્સનો ચાલક મૃત હાલતમાં મળી આવતા ચકચાર. પોલીસે રૂમનો દરવાજો તોડી મૃતદેહને બહાર કાઢ્યો. સેલવાસમાં કમલ પાઠક બિલ્ડિંગના 3જા માળે એક રૂમમાં ટ્રાવેલ ડ્રાઈવર મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે સેલવાસ પોલીસને પાડોશીએ જાણ કરી હતી, જે પોલીસ આવી પહોંચી અને મૃતક ચાલક મનોજ મલ્હાને પોલીસે દરવાજો તોડી તેની લાશને બાલ્કનીમાંથી બહાર કાઢી હતી. ત્યારે પાડોશીએ મનોજની પુત્રીને બોલાવી હતી. મનોજ મલ્હાની પત્ની બાળકો બિહાર ગામમાં ગયા છે. પાડોશીના ફોન બાદ મનોજની પુત્રીએ સેલવાસ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પીઆઈ હરીશ રાઠોડ આજે સાંજે 4 વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે દરવાજો અંદરથી તૂટી પડ્યો ત્યારે ટીવી ચાલુ હતું. મનોજ મલ્હાર બાલ્કનીમાં મૃત હાલતમાં પડેલો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મનોજ દારૂની લત ધરાવતો હતો, જેના કારણે પોતાનો જીવ ગુમાવ્યો. પોલીસે એડી નોંધીને મનોજના મૃત્યુનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. कल इस भाभी का फ़ोन आया था. कल भाभी का फ़ोन आया तो भाभी ने मेरे को बोला थोड़ा बात करवा दो भैया से. तो मैं दरवाज़ा किट किया, दरवाज़ा नहीं खोला. तो मैंने सोचा कुछ पी के आके इसके लिए दरवाज़ा नहीं खोल रहे. ऐसा भाभी को मैं बोला दरवाज़ा नहीं खोल रहे, तो भाभी ने बोला जाने दो, कि जब देख रहे तभी बात करवाने का, ऐसा बोला. लेकिन आज भी दरवाज़ा नहीं खोल रहा था. इसके लिए तो मैंने कमल भाई को फ़ोन करके बोला, उसके बाद नीचे आके भी बोला. तो बाद में सब लोग आके
थे पुलिस वाले। कमल भाई कौन? कमल वाली हमारा मालिक। तो इसके जो पूरी फैमिली है वो कहाँ पे है? किसकी? जो वो गाँव गया है ना लोग। ये आदमी को तो मनोज ऐसा कुछ है। हाँ ले आयो। ये पुलिस वाला ना हम लोग को बोला है, लड़की ने फ़ोन किया है, हमको पता नहीं था। ઉમરગામ ખાતે સંત નિરંકારી મિશન દ્વારા અંબા માતા મંદિરમાં રક્તદાન શિબિર કાર્યક્રમ યોજાયો. ઉમરગામ ખાતે સંત નિરંકારી મિશન દ્વારા અંબા માતા મંદિરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ગુરુજીએ ખાસ હાજરી આપી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખે પણ હાજરી આપી લોકસેવાની કામગીરીને બિરદાવી હતી. ઉમરગામ ખાતે નિરંકારી મિશન દ્વારા લોક ઉપયોગી કામો કરવામાં આવે છે, જે કાર્યક્રમમાં રવિવારના રોજ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં દાતાઓ ઉમટી પડ્યા હતા. ઉમરગામ ખાતે નિરંકારી મિશનના સેવકોની સેવા ભાવના બિરદાવવા લાયક રહી છે. निरंकारी मिशन की तरफ से ये ब्लड डोनेशन कैंपों का जो सतगुरु बाबा हरदेव सिंह महाराज ने एक शुरुआत की, उसके पीछे भाव एक ही था कि शांति हो, यूनिवर्सल ब्रदरहुड हो, संसार में प्रीत प्यार हो। जबकि उनके जो पिता सतगुरु बाबा गुरबचन सिंह महाराज, एक शरीर करके उनको गोलियां मारी गई, और ऐसी विकट परिस्थितियों में बाबा हरदेव सिंह महाराज ने संदेश दिया कि जो खून है वो नाड़ियों में बहना चाहिए, नालियों में नहीं बहना चाहिए, जबकि बदले की भावना होती है। तो दास सतगुरु माता सदीक्षा जी महाराज के चरणों में यही बेनती करेगा कि जो भावनाएं हम सबको दी जा रही हैं हम सब में बनी रहें। और आज तक जो निरंकारी मिशन ने ब्लड डोनेशन कैंप किए हैं, 14 लाख से ऊपर यूनिट दान कर चुका है, और वर्ल्ड गिनीज बुक में नाम है संत निरंकारी मिशन का ब्लड डोनेशन। एक सारे जो ब्लड डोनेशन कैंप हो रहे हैं, और इसके साथ साथ जो दास संदेश देना चाहता है कि ये तो एक साफ सफाई अभियान और एक सर्व रोग निदान कैंप और एक सिलाई सेंटर और कितनी मसाले सारे सोशल वर्क चल रहे हैं, और इसके साथ साथ जो मेन संत निरंकारी मिशन का संदेश है कि एक को जानो, एक को मानो, एक हो जाओ। और वो तभी हो सकता है जब ये परमपिता परमात्मा की प्राप्ति होगी। ये परमपिता परमात्मा एक है, और उसको जानने के बाद ही एक हुआ जा सकता है। प्यार से बोलना। धन्यवाद। समग्र भारत के अंदर 7.5% वस्ती વધારો થઈ રહ્યો છે. ભારત વિકસિત બન્યું છે અને રોડ મેપ પ્રમાણે સારા રસ્તાઓ બન્યા છે, એટલે આખા ભારત દેશની અંદર એક્સિડન્ટનું પ્રમાણ પણ ખૂબ વધતું જાય છે. એવા સંજોગે જીવનની અંદર મહત્ત્વનું જે એક બાબત છે એ રક્ત છે, અને રક્ત એ દરેક નાગરિક પોતાની ફરજ આપીને સમજીને આપે છે એવું નથી, પણ એના માટે વિવિધ સંસ્થાઓ, તેમાં ખાસ કરીને દિલ્હીમાંથી જે ઉદ્ભવ થયેલી સાચા વિચારો સાથે એ સંત નિરંકારી સંસ્થા, એમણે અત્યાર સુધી 14 લાખ બોટલો જે રક્તદાન કરીને વર્લ્ડ રેકોર્ડની અંદર નામ રોશન કર્યું છે. આપણા ઉમરગામ તાલુકાની અંદર પણ એમની 3 સંસ્થા ચાલે છે, માંડા સંસ્થા, તલવાડા સંસ્થા અને ઉમરગામ સંસ્થા. આ સંસ્થાની અંદર એ દર વર્ષે આ પ્રકારનો બ્લડ કેમ્પ કરવામાં આવે છે, અને તેમાં ખૂબ સમજુ નાગરિકો પોતે આવીને રક્તદાન કરે છે. એમનો જે લક્ષ્યાંક હોય એ લક્ષ્યાંકને પણ પાર કરી જાય છે. એટલે કે સાચી અને સારી સદભાવનાથી રક્તદાન આ કરે છે, એ જ સાચી એક માનવ પ્રત્યેની ભક્તિ કહેવાય. અને એ આજે અહીંયા નિરંકાર સંસ્થા દ્વારા ઉમરગામમાં થઈ રહી છે, તેને હું ખૂબ આવકારું છું, અભિનંદન પણ આપું છું કે આ પ્રકારે પરોપકારી જીવનની અંદર આપણા પાસે તો નહીં પણ આપણા જીવનમાંથી બીજાને શું આપી શકીએ, આ એક સંદેશો જે છે એ સંદેશો નિરંકારી સંસ્થા દ્વારા ખરેખર આપી રહ્યો છે, અને એનાથી અનેક જિંદગીઓ બચતી હશે એવું મારું માનવું છે. ये जो कार्यक्रम हो रहा है इसके लिए हम उमरगांव वाले बहुत ही भाग्यशाली अपने आप को फील कर रहे हैं. साइंटिफिकली भी ऐसा प्रूफ हुआ है कि रक्त देना, ब्लड डोनेशन हेल्थ के लिए बहुत फ़ायदेमंद है. आज उमरगांव में 1200-1500 कंपनियां हैं. चाहे अनचाहे कुछ ना कुछ इश्यूज़ होते हैं, कुछ एक्सीडेंट्स होते हैं, तो ऐसी संस्था अगर हम लोग के साथ है तो जो हमारे लिए हमेशा मतलब खड़ी है, हम लोग को सहयोग दे रही है,
और इस संस्था जो काम कर रही है उसकी कोई सीमा ही नहीं है। हम बहुत भाग्यशाली हैं कि ये कैंप उमरगांव में हो रहा है, तो उसके लिए हम दोनों को बहुत बहुत आभार प्रकट करते हैं और आपकी संस्था को नमन करते हैं। जय हिंद। તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.